ગુજરાતની અંદર ક્રાંતિના બીજ રોપાઈ ચૂક્યા છે ને એની અંદર ભગવાને પણ વરસાદરૂપી આશીર્વાદ મોકલ્યા છે। આજે આ ક્રાંતિનું બીજ રોપાયું, ઉપરથી આ વરસાદ આવ્યો। ભગવાન પણ ઈચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે। દોસ્તો, આ વિસાવદર ભેસાણ, આ જૂનાગઢ ઐતિહાસિક ધરતી છે, સાંસ્કૃતિક ધરોહર છે। અહીંયા સંત સુરા સાવજના સ્થાન છે, બેસણા છે। એવી ધરતીના આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને જ્યારે તક મળી છે, જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે, મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે, ત્યારે હું હજાર હાથવાળાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે। દોસ્તો, હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો બે હાથ જોડીને આભાર માનું છું। આ ચૂંટણીમાં ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ, અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી, બેહદ ગુલામી કરી છે। પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો, તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ 1, 2, 3, 4 થી લઈ પટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ, નાના પોલીસ, નાના કર્મચારીઓએ બધાએ ન્યાયનું કામ કર્યું, નીતિનું કામ કર્યું, ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું। એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું। આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત, ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે। એમનો પણ હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું। સાથીઓ, આ ચૂંટણી છે એ એક માઇલસ્ટોન ચૂંટણી છે। આ ચૂંટણીની અંદર ભાજપે પોતાની તમામ તાકાત લગાવી દીધી।